આમાં પછી તમારું પેજ નંબર 24 ઉપર આપણે પહેલાંના વિડીયોમાં તમે જોયું હતું ને, આ બિઝનેસ સર્વિસીસમાં આ બેન્કિંગના જે મેઇન ફંક્શન્સ ઓફ બેંક છે એ જોયા હતા ને. પૈસા લેવા, ડિપોઝિટ લેવી, પછી બીજાને પૈસા આપવા, પછી અલગ અલગ રીતે પૈસા આપે. બીજાને પૈસા આપે તો લોનથી આપી શકે, કાં તો ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ આવે. અને ત્રીજું કામ છે કે આ ઇન્વેસ્ટમેન્ટ કરે, સો દેટ બેંકને ઇન્ટરેસ્ટ ઇન્કમ થાય. અને બાકી આ ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સ કરે. તો એમાં તમને આ મની રેટને આપ્યું હતું ને, કોલ મની જે છે. સો અહીંયા તમને ક્વેશ્ચન પૂછી શકે કે ડિફાઇન કોલ મની એન્ડ કોલ મની રેટ. તો અહીંયા વેન અ બેંક ગેટ્સ ધ ડિમાન્ડ અમાઉન્ટ ઇન્સ્ટન્ટલી, ઇટ ઇઝ કોલ્ડ કોલ મની. ઇન્ટરેસ્ટ ઇઝ ટુ બી પેડ ઓન ધ રિસીવ્ડ અમાઉન્ટ. જેમ કે ઇન્ટર બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં આપણે કહીએ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ પૈસા ઓછા છે, તો લેટ અસ સે કે એક્સિસ બેંક આગળથી એ પૈસા મંગાવે, તો જે રેટે ડિમાન્ડ કરે એને આપણે કોલ મની કહી શકાય. સો when the bank gets the demanded amount instantly, it is called call money. અને ઇન્ટરેસ્ટ જે છે હેઝ ટુ બી પેડ ઓન ધ રિસીવ્ડ અમાઉન્ટ. ધીસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇઝ ડિટરમાઇન્ડ ધ બેસિસ ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય ઓફ કોલ મની રેટ. તો એ ખાલી ઇન્ફોર્મેશન માટે છે. એના પછી જે બેંકના સબસિડિયરી ફંક્શન્સ છે એનું લિસ્ટ આપ્યું છે. તો સબસિડિયરી ફંક્શન્સમાં ટોટલ 8 ફંક્શન્સ આપ્યા છે. પહેલું કામ છે લુક આફ્ટર ધ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓફ અ કસ્ટમર. જેમ કે આપણે કહીએ કે આપણે બેંકમાં ખાતું હોય, સેવિંગ્સ એકાઉન્ટ હોય કે કરંટ એકાઉન્ટ હોય, તો એ લોકો કહે છે કે બેંકને મેઇનલી 2 ટાઈપના કસ્ટમર્સ હોય. એક તો ડિપોઝિટર્સ હોય અને એક બોરોવર્સ હોય. ડિપોઝિટર્સ એટલે આપણા જેવા કે જેણે આપણે બેંકમાં કાં તો સેવિંગ્સ એકાઉન્ટ, કાં તો ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ, કાં તો કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હશે. અને બોરોવર્સ એટલે એવા, જેમ કે ને આપણે બોરોવર્સ ક્યારે કહેવાય, જ્યારે આપણે બેંકમાંથી કાર લોન લીધી હોય, હાઉસિંગ લોન લીધી હોય કે કોઈ પર્સનલ લોન લીધી હોય. તો આવા 2 ટાઈપના કસ્ટમર્સ હશે બેંકના. સો સચ કસ્ટમર્સ ડૂ ધેર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ થ્રુ બેંક. જેમ કે આપણે લોન લીધી હશે તો દર મહિને આપણે અમુક સ્પેસિફાઈડ ડેટની પહેલાં ત્યાં હપ્તા નાખવા પડતો હશે. તો એ આપણા બધા જે ટ્રાન્ઝેક્શન્સ છે, જેમ કે ને આપણે ઓનલાઈન ટ્રાન્સફર કરીએ કે ત્યાં જઈને આપણે હપ્તો ભરી આવીએ, તો બેંકને કેલ્ક્યુલેશન કરવું પડે ને કે આપણને લોન કેટલાની આપી છે. પછી જેમ જેમ આપણે અમાઉન્ટ ભરતા જઈશું એમ આપણું અમાઉન્ટ એ લોકો ઓછા કરતા જશે. સો આવી રીતે એ બધા ટ્રાન્ઝેક્શન્સ જોવાના હોય તો એ બેંક કરે. પછી ઘણી વખત આપણે ઇલેક્ટ્રિસિટી બિલ, ટેલિફોન બિલ પે કર્યા હોય, તો એ જે ઓનલાઈન ટ્રાન્સફર કર્યું હોય કે ને, અત્યારના આપણે કહીએ ને કે NEFT કે IMPS કે જે પણ ટ્રાન્સફર્સ થાય છે, ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્સફર્સ કરીએ, તો એના માટેના બધા ટ્રાન્ઝેક્શન્સ પણ એ લોકો જોતા રહેશે કે આપણા અકાઉન્ટમાંથી બરાબર પૈસા જાય છે, બરાબર પૈસા આવે છે કે નહીં. જેમ કે ને આપણે બેન્કિંગ ફ્રોડ્સને અત્યારે બધું વધી ગયું હોય, તો એ લોકોની રિસ્પોન્સિબિલિટી વધી જાય. જેમ કે એ લોકોનું ને ટેકનિકલ આખું એ લોકોનું ટીમ હોય, ઓર ટેકનિકલ જે શું કહેવાય, જે કંપનીઝ છે એની સાથે એ લોકોનું ટાઈઅપ હોય કે જે લોકો જોતા રહીએ કે આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ છે એમાં ક્યાંય પણ ફ્રોડ કે કંઈ ન થાય. સેકન્ડ છે કે ટુ ડૂ ટ્રાન્ઝેક્શન્સ એસોસિએટેડ વિથ ફોરેન એક્સચેન્જ. પહેલાંના ટાઈમમાં ડિફિકલ્ટ હતું. અત્યારના તો કેવું થઈ ગયું છે કે અત્યારના આપણે ઇવન તમે વિશ કરતા હોય કે તમારે ફોરેનથી કોઈ પણ બીજા કોઈ કન્ટ્રીથી કંઈ પણ તમારે કુરિયર મંગાવવું છે, તો તમે તમારા બેંકમાં આ ફોરેન એક્સચેન્જના, તમને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરતા હોય કે ઇવન કંઈ પરચેઝ કરવું હોય, તો પણ તમારા અકાઉન્ટમાંથી તમારું ડાયરેક્ટ જે તે એક્સચેન્જ રેટ હશે એમાં એ પેમેન્ટ થઈ જશે. ફોર એક્ઝામ્પલ, તમે યુએસએથી કંઈ પણ પ્રોડક્ટ મંગાવો છો, તો એ કેસમાં તમે જો બેન્કિંગ ટ્રાન્ઝેક્શન્સમાં તમારું બેંકનું અકાઉન્ટનું ડેબિટ કાર્ડ કે જે પણ કંઈ તમે સ્ક્રેચ કરાવો અને એની ડિટેલ્સ નાખો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે, તો આજનો જે પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ ટાઈમે, જેમ કે 2 વાગ્યાને 15 મિનિટે તમે જે ટ્રાન્ઝેક્શન કર્યું હશે, તો એ ટાઈમે ઇન્ટરનેશનલ માર્કેટમાં જે એક્સચેન્જ રેટ હશે એનાથી મલ્ટીપ્લાય થઈને તમારા ખાતામાંથી પૈસા એટલા કેન્સલ થઈ જશે ને ઉડી જશે, કારણ કે ત્યાં પેમેન્ટ જશે એટલા માટે. તો આ જે ફોરેન એક્સચેન્જ રિલેટેડના ટ્રાન્ઝેક્શન્સ હોય, જેમ કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બિઝનેસ હોય, તો એમાં હવે બેન્કિંગ થ્રુ જ ટ્રાન્ઝેક્શન્સ થવા લાગ્યા છે. તો એ બધા ટ્રાન્ઝેક્શન્સ પણ બધા બેંક જે છે એ હવે સંભાળતા થઈ ગયા છે. અને દરેક કન્ટ્રીની સેન્ટ્રલ બેન્કે આ પરમિશન આપી છે કે જે તે બેંક છે એ આવા બધા જે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ટ્રાન્ઝેક્શન્સ છે એ પણ હેન્ડલ કરી શકે. પછી ટુ ઇશ્યુ લેટર ઓફ ક્રેડિટ છે. જો લેટર ઓફ ક્રેડિટનું સિચ્યુએશન સમજીએ, જેમ કે આપણે અહીંયા ખાતું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં, અને આપણે મિસ્ટર એ કરીને કોઈ યુએસએમાં કસ્ટમર છે જેને આપણે સામાન મોકલાવાના છીએ. લેટ અસ સે કે આપણે રેડીમેડ ડ્રેસીસનો બિઝનેસ કરીએ છીએ અને ફેસ્ટિવલ કે મેરેજ સિઝનના આપણે ત્યાં 50,000ના આપણે એને ડ્રેસ મોકલાવાના છીએ. હવે આપણે એને મોકલાવીએ, આપણે મિસ્ટર એને જોયા નથી, વિડીયો કોલ કરીને વાત કરી હશે, બટ આપણે એને એ કેવા છે, ટ્રસ્ટવર્ધી છે કે નહીં આપણે ખબર નથી. તો આપણે આપણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને કહીશું કે તમારી યુએસએમાં જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ છે એમાં તમે ઇન્ક્વાયરી કરી દો. જો મિસ્ટર એનું અકાઉન્ટ SBIમાં જ હશે તો કંઈ પ્રોબ્લેમ નથી. જો મિસ્ટર એનું અકાઉન્ટ ક્યાંય બીજી બેંકમાં હશે તો ત્યાંની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ આ મિસ્ટર એના રિલેટેડ ઇન્ક્વાયરી કરી દેશે અને ગેરંટી આપશે કે ભાઈ તમે સામાન મોકલાવશો તો એ પછી પૈસા મોકલાવી જ દેશે, કારણ કે આ ટ્રસ્ટવર્ધી પર્સન છે.
તો આને લેટર ઓફ ક્રેડિટ કહેવાય. જેમ કે આ SBI જે યુએસએની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા હશે એ લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરી અને આને મોકલશે. જેમ કે આપણી પોરબંદરની બ્રાન્ચ છે એને મોકલશે. તો આપણે એને ટ્રસ્ટ કરી શકીએ કે આ મિસ્ટર એના માટે આ લોકો ગેરંટી લે છે. ઓર લેટર ઓફ ક્રેડિટમાં આ લોકો એની રિસ્પોન્સિબિલિટી લે છે કે ભાઈ આ વાયેબલ પર્સન છે, આપણે એને સામાન મોકલાવશું અને એ કદાચ આપણને પછી પેમેન્ટ મોકલવાનું કહે છે તો એ મોકલાવી પણ દેશે ખરા. સો અહીં આપ્યું છે કે લેટર ઓફ ક્રેડિટ ઇઝ અ લેટર રિટન બાય વન બેંક એડ્રેસ ટુ ધ અધર બેંક. જેમ કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુએસએની બ્રાન્ચ જે છે એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને અહીંયા લેટર મોકલે. The bank assures all payment of certain amount at certain time by the person mentioned in the letter. જેમ કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુએસએની બ્રાન્ચ છે એ લખીને મોકલાવશે કે આ મિસ્ટર એ તમને આ તારીખે આટલા પૈસા આપી જ દેશે. સો બેંક કલેક્ટ certain deposit from the respected person before issuing the letter of credit or the bank gets guarantee. એટલે જેમ કે આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યુએસએની બ્રાન્ચ જે છે એ મિસ્ટર એ માટે લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરતી હશે તો આ મિસ્ટર એને કહેશે કે ભાઈ તમે થોડાક રૂપિયા અહીંયા ખાતામાં નાખી જાઓ, પછી અમે તમારા બિહાફ પર લેટર ઓફ ક્રેડિટ ઇસ્યુ કરીએ. કારણ કે મિસ્ટર એને ટેન્શન હશે, એને એ સામાન જોઈએ છે તો એણે કીધું કે ભાઈ તમે સામાન મોકલાવો પછી જ હું પૈસા આપીશ. અને આપણને એના ઉપર ટ્રસ્ટ નથી કે ભાઈ અમે પૈસા કેવી રીતે સામાન કેવી રીતે મોકલાવે જ્યાં સુધી પૈસા નથી આપતા. તો આ જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે ત્યાંની બ્રાન્ચ એ આપણા બેયનો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. આ મિસ્ટર એને કહેશે કે ભાઈ થોડાક તમે પૈસા અહીંયા ખાતામાં જમા કરી દો એટલે અમે લેટર ઓફ ક્રેડિટ આને આપી દઈએ એટલે તમારો સામાન અહીંયા ઇન્ડિયાથી અહીંયા આવી જાય. સો આવા બધા ટ્રાન્ઝેક્શન્સ જે છે એને એમાં લેટર ઓફ ક્રેડિટ અત્યારના બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગઈ છે તો એ ઇસ્યુ કરી દેશે. ધ અમાઉન્ટ મેન્શન ઇન ધ લેટર ઓફ ક્રેડિટ ઇઝ પેડ એટ અ ફિક્સ્ડ ટાઈમ ટુ અ ફિક્સ્ડ પર્સન whom bank has assured for the same. એટલે એન્શ્યોર કર્યું હશે અને પેમેન્ટ થઈ જશે. સો thus letter of credit makes the accounting transactions trustworthy. The bank earns income in the form of commission by offering the service. જેમ કે અહીંયા આ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને અહીંયા પણ કમિશન લેતા હશે અને આ લોકો પણ કમિશન લેશે કારણ કે એ મિસ્ટર એને હેલ્પ કરે છે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી. તો આ જે છે એવા પણ કામ કરે છે બેંક અત્યારના. પછી ઇસ્યુ ટ્રાવેલર્સ ચેક છે. હવે અત્યારના તો સ્ટાર્ટિંગ બધા લોકો બહુ ટ્રાવેલ કરે છે અને ટ્રાવેલર્સ ચેક્સ જે છે એ પોતાને પૈસા ભેગા ન લઈ જવા હોય અને ચોરી ન થઈ જાય એના માટે આ લોકો કરતા હોય છે. અને ટ્રાવેલર્સ ચેક્સમાં તમે કોઈ પણ આઉટ સ્ટેશન બેંકમાંથી ત્યાંથી તમે પૈસા ઉપાડી શકો. અત્યારના તો પણ આનું ઇમ્પોર્ટન્સ કમ્પેરેટિવલી ઓછું થઈ ગયું છે કારણ કે હવે આપણે આ જે કાર્ડ્સ આવી ગયા છે ને તમારા જેટલા પણ ડેબિટ કાર્ડ હશે તમારા પેરેન્ટ્સ પાસે પણ તમે જોયા હશે દેટ એ અત્યારના વિઝા કાર્ડ છે એટલે ઓલ ઓવર વર્લ્ડ એ વેલિડ હોય. સો ધીસ ચેક ઇઝ વેરી રિલાયબલ એન્ડ ટ્રાન્સફરેબલ એન્ડ ધ યુઝ ઓફ ટ્રાવેલર્સ ચેક્સ ઇઝ ડિક્રીઝ એઝ ધ ફેસિલિટી ઓફ ATM હેઝ બીકમ વાઇડ સ્પ્રેડ. જેમ કે અત્યારના આપણું વિઝા કાર્ડ હશે તો તમે ફોરેનમાં જઈને પણ એ ત્યાંના ATMમાં તમે પૈસા નીકાળાવી શકો. ખાલી પ્રોબ્લેમ એટલો જ થાય કે એ તમારા જે રેટ્સ હશે એનાથી મલ્ટીપ્લાય થઈને તમને તમારા ખાતામાંથી એટલા પૈસા ડિડક્ટ થશે અને તમને મળશે. દેન સર્વિસ ઓફ ડિમાન્ડ ડ્રાફ્ટ છે. હવે ડિમાન્ડ ડ્રાફ્ટ પણ અત્યારના આનું જે ઇમ્પોર્ટન્સ છે એ ઘટી ગયું. પહેલાંના ટાઈમમાં ડિમાન્ડ ડ્રાફ્ટ ક્યારે યુઝ થતા હતા જ્યારે તમારે પેમેન્ટ કોઈ બીજા સિટીમાં મોકલાવાનું હોય તો એ કેસમાં. પણ અત્યારના આપણી જે ચેકબુક છે તમે ક્યારે પણ ચેકબુક જોજો એમાં લખેલું હશે એટ પાર ચેકબુક્સ આવી ગયા. એટલે કેવું છે કે અત્યારના આપણો એક્સિસ બેંકનો પોરબંદરની બ્રાન્ચનો ચેક હશે એ કદાચ તમે કન્યાકુમારીમાં જઈને ડિપોઝિટ કરો અને ત્યાં પૈસા કોઈને આપવાના હોય અને તમે ચેક મોકલાવો તો પણ એ વેલિડ છે એવું કહી શકાય. સો એટ પર ચેક્સને લીધે અત્યારના આનું ઇમ્પોર્ટન્સ ઓછું થઈ ગયું છે. બાકી આ તમને આપ્યું છે કે ડિમાન્ડ ડ્રાફ્ટ જે છે ઇઝ અ ચેક રિટર્ન બાય બેંક ઇન ફેવર ઓફ અધર બ્રાન્ચ. જેમ કે તમારે કન્યાકુમારીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં કોઈ તમારો ક્લાયન્ટ છે ઓર તમારો કોઈ પણ પર્સન છે જેને પૈસા મોકલાવાના છે તો તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કાઢી અને એને ત્યાં આગળ પોસ્ટથી કે કુરિયરથી મોકલાવો પછી એ ડિમાન્ડ ડ્રાફ્ટ લઈને એ ત્યાં બ્રાન્ચમાં જશે તો એને પૈસા મળતા હશે. સો પહેલાં આવું બધું હતું પણ હવે તો આના કરતાં પણ બધું ક્વિક અને ઇઝી થઈ ગયું છે. પછી ધ નેમ ઓફ અ પર્સન એમાં મેન્શન કરેલું હોય. પહેલાં ના ઘણા તમે જોતા તો ત્યાં બેંકમાં જાઓ તો ડિમાન્ડ ડ્રાફ્ટના ફોર્મ્સ પણ અલગ મળતા હોય. સો પર્સન ઓર અ ફોર્મ ડિઝાયરેબલ ટુ સેન્ડ મની એટલે આમાં ડિટેલ્સ ફિલઅપ કરવી પડે કોને પૈસા મોકલાવાના છે કેટલા મોકલાવાના છે અને બેંક એના ઉપર કમિશન લેતા હોય એ કમિશન પણ તમારે એક્સ્ટ્રા ભરવી પડે જે પૈસા મોકલતા હોય એને. તો હવે અહીંયા આપ્યું છે કે ઇફ ધ બેંક ઇશ્યુઝ સચ ડ્રાફ્ટ વિચ કેન બી એન્કેશ્ડ ઇન ઇટ્સ ઓન સિટી ઇટ ઇઝ કોલ્ડ અ પે ઓર્ડર. એટલે એના સિટીમાં એ કેશ કરાવી શકાતો હોય તો એવો પે ઓર્ડર એવું કહે છે. પણ અત્યારના તો પણ આનું ઇમ્પોર્ટન્સ કમ્પેરેટિવલી ઓછું થઈ ગયું છે. એના પછી છે ટુ પ્રોવાઇડ ઇન્ફોર્મેશન રિલેટેડ ટુ ક્રેડિટ ઓફ અ પર્સન એસોસિએટેડ વિથ ધ બેંક. તો અહીંયા તમને આપ્યું છે આ સોલ્વન્સી સર્ટિફિકેટ. સોલ્વન્સી સર્ટિફિકેટમાં આ બેંક ડઝ ફ્રીક્વન્ટ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઓન ધ બેસિસ ઓફ જેમ કે બિઝનેસમેન ઘણા બધા હશે જેના બેંકમાં અકાઉન્ટ્સ હશે. હવે કોઈ વખત કોઈને લોન જોતી હોય કે કોઈ મોટી બિઝનેસ પાર્ટી તરફથી એ લોકોની સાથે ટ્રાન્ઝેક્શન કરવાના હોય
તો એ કેસમાં આ સોલ્વન્સી સર્ટિફિકેટ પણ બેંક ઇસ્યુ કરી આપે છે. બેંક જ્યારે સોલ્વન્સી સર્ટિફિકેટ ઇસ્યુ કરશે ત્યારે સામેની પાર્ટી, જેમ કે આપણે કોઈ પાસેથી લેટ અસ સે કે કોઈ હેવી મશીન પરચેસ કરવાનું છે, એ 50 લાખનું છે. હવે આપણી પાસે લોન લેવાનું પણ અત્યારના કેપેસિટી નથી, બટ આપણે એને કંઈ પણ રીતે પેમેન્ટ કરી દઈશું, બટ થોડા ટાઈમ પછી કરશું. તો આપણને સોલ્વન્સી સર્ટિફિકેટ આપણી બેંક ઇસ્યુ કરી દે, અને એ જો આપણે એ પર્સનને બતાવીએ તો એ આપણી ઉપર ટ્રસ્ટ રાખી અને આપણને એ મશીનરી પ્રોવાઈડ કરશે, ઇવન ઇફ આપણે હમણાં એને કેશ નથી પે કરતા તો પણ. સો એની ફર્મ ઓર ઇન્સ્ટિટ્યૂટ કન્સિડર્સ ધ ઇન્ફોર્મેશન પ્રોવાઇડેડ બાય ધ બેંક એઝ મોર રિલાયબલ. તો જેમ કે આપણે લેટર ઓફ સોલ્વન્સી સર્ટિફિકેટ આપણી પાસે હશે અને આપણે એ કંપનીને આપશું કે ભાઈ અમને મશીન આપો, અમે પૈસા આપી દઈશું, આ અમારું સોલ્વન્સી સર્ટિફિકેટ. તો સિન્સ એ બેંકે ઇસ્યુ કર્યું છે એટલે આપણી પર ટ્રસ્ટ કરીને આપણને એ મશીન આપશે, ઇવન ઇફ આપણે હમણાં કેશ નથી પે કરતા. પછી 7th છે ટુ પ્રોવાઈડ સર્વિસીસ એઝ એન અંડર રાઇટર. હવે અંડર રાઇટર મતલબ એવા લોકો કે જે કંપની શેર્સ બહાર પાડે અને કંપનીનું મિનિમમ સબસ્ક્રિપ્શન જે છે એ અચીવ ન થાય તો એ કેસમાં બેંક જે છે એ બાકીના શેર્સ ખરીદી લેશે. આ અંડર રાઇટરનો કન્સેપ્ટ તમને 12થમાં શેર કેપિટલમાં વધારે સારી રીતે આપ્યું છે. તો એ કેસમાં ઇન શોર્ટ કે કંપનીને જરૂર પડે, આપણે એમ ન કહીએ કે જેમ કે આપણે દુકાન ખોલીને બેઠા અને આપણે અમુક પ્રોડક્ટ્સ વેચવાના હતા, જેટલા પ્રોડક્ટ્સ વેચાય એટલું સારું, પણ નહીં વેચાય તો કંપની લઈ લેશે, એવું આપણે કહીએ ને કે બેંક લઈ લેશે. તો આ બેંક જે છે એ અંડર રાઇટરનું કામ કરે. આપણે પબ્લિક લિમિટેડ કંપની ખોલીને બેઠા અને આપણે શેર્સ ઇસ્યુ કર્યા તો કન્ડિશન્સ હોય કે આપણને મિનિમમ સબસ્ક્રિપ્શન અચીવ થવું જોઈએ. જો એ ન થાય તો આપણને કંપની સ્ટાર્ટ કરવાની પરમિશન ન મળે. મિનિમમ સબસ્ક્રિપ્શન એટલે જેમ કે આપણે 100 શેર્સ બહાર પડ્યા હોય તો એના 90% એટલે 90 શેર્સ તો વેચાઈ જ જવા જોઈએ. જો 90 શેર્સ ન વેચાય તો આપણને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ ન મળે. તો એટલા માટે જેમ કે આપણે 90 સુધી નહીં પહોંચીએ, લેટ અસ સે કે આપણને 85 શેર્સ વેચાણા, તો બાકીના 5 જે છે એ બેંક અંડર રાઇટર બની અને લઈ લેશે ને. બેંક આપણને પ્રોટેક્શન આપશે કે ભાઈ તમે ચિંતા નહીં કરતા, કોઈ નહીં લે તો અમે તો બેઠા જ છીએ લેવા માટે. સો આ અંડર રાઇટરની સર્વિસીસ છે એ પણ બેંક આપે છે. અને લાસ્ટ છે ટુ પ્રોવાઈડ અધર રિલેટેડ સર્વિસીસ સચ એઝ ATM, ડીમેટ, સેફ ડિપોઝિટ, વોલ્ટ. તો આ તો આપણે ખબર જ છે, ડીમેટ અકાઉન્ટ એટલે અત્યારના શેરના ટ્રાન્ઝેક્શન્સ જે છે એ ડીમટીરિયલાઇઝ્ડ ફોર્મમાં જ થઈ ગયા છે. પહેલાંના ટાઈમમાં શેર સર્ટિફિકેટ્સને બધું આવતું હતું, હવે શેર સર્ટિફિકેટ્સ મોસ્ટલી નથી આવતા. તમને તમારા અકાઉન્ટમાં જ દેખાય કે તમારા કેટલા શેર્સ કઈ કંપનીના છે, શું માર્કેટ રેટ છે, શું પરચેસ પ્રાઇસ છે. અને સેફ ડિપોઝિટ વોલ્ટ એટલે મે બી તમે લોકો ઘણી વખત બેંકમાં તમારા પેરેન્ટ્સ સાથે ગયા હશો, જે લોકર ફેસિલિટીઝ આપે છે બેંક, તો એમાં તમે તમારા ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ કે જ્વેલરી કે એ બધું રાખી શકતા હોય, જેના માટે બેંક જે છે એ વર્ષનું રેન્ટ ચાર્જ કરતી હશે. અને ડેબિટ અને ક્રેડિટ કાર્ડ, અને અત્યારના તો આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ પણ બધા બેંક થ્રુ થાય છે. તો આ જે છે એ સબસિડરી ફંક્શન્સ ઓફ બેંક છે. એના પછી નેક્સ્ટ વિડીયોમાં ટાઈપ્સ ઓફ બેંક્સ નાખું છું.